અને હા મિત્રો, રાધે રાધે મિત્રો, રાધે રાધે. અને કેમ છો? મજામાં ને મિત્રો? અને હા મિત્રો, આજે થઈ દરો આઠેમ. એટલે આજે તો દરો આઠેમ થઈ એટલે આજે તો સાક્ષી અને અમારા બા એમને આજે તો ઘાસ કપાઈ ના આજે તો દરો પાડવી પડે. શું કેવું સાક્ષી? હા, આજે તો રજા, આરામનો દિવસ. આજે તો વર્ષમાં એક દિવસ વર્ષનો આવો આરામ કરવાનો. અને આજે દરો આઠેમ એટલે દરો આઠેમ તો પાડવી પડે. અને અમારા ગામમાં તો અમારો પરંપરા લઈને ચાલી આવ્યું છે, બરોબર. દરો આઠેમ તો પાડવી જ પડે. હા, એના દરો આઠેમ એના દરોનું પૂજન કરવું પડે. હા, આજે તો કઠોળ એવું બનાવીને બધું બનાવીને ખાવું પડે. કઠોળ, હા, મઠ, હા, એવું. તો આજે અમારા દાદી શું કરે છે, કેવી રીતે પૂજા કરે છે, શું કેવું સાક્ષી? અમારા દાદી, બરોબર. અને સાક્ષીનો મમ્મી છે, કેવી રીતે પૂજા કરે છે એ તમને આજે બતાવીએ. અને દરો આઠમનું તો આઠમનું પૂજન તો કરવું પડે. હા, ચલો તો મિત્રો, અમારા દાદી કેવી રીતે બધી તૈયારી કરી છે તો તમને બતાવીએ. ચલો, જો આ છે અમારા દાદી. જો દાદી એ બધું તૈયાર. દાદી રાધે રાધે. રાધે રાધે. જો તૈયાર થઈ જશે હવે પપ્પા. સાક્ષી બેટા, આમાં બધું તૈયાર થઈ ગયું. દરોનું પૂજન કરવાનું તૈયારી કરી બધી. હા, હા, જો અને હા મિત્રો, અમારા દાદી એ બધું પૂજા તૈયાર કરી છે. જો બાજરી છે, મઠ, પછી ગુલાબનું ફૂલ, પછી કંકુ, દીવો, ખરસમાં પાણી, જો ચોખ્ખું પાણી, ચોખાઈ પણ લીધા છે. જો દીવો પણ લીધો છે, દીવો ભરવાનો. મિત્રો માં દાદીએ તૈયાર બધું કરી નાખ્યું છે. કેવી રીતે તૈયાર? અને દાદી આ ધરો આઠેમ ખરી એટલે આજે તમારે આપડે તો ઘાસ કપાય જ ને તમારે આજે? ના, આજ તો રજા. આજે રજા. આજ તો બધી બેનો આખી ઓલ ગુજરાતમાં રજા. દરો આઠેમ એટલે ધરો માતાનું પૂજન કરવાનું. જો પૂજા માટે જો મઠ છે, મગ છે અને બાજરી, બાળકોનું રક્ષણ કરે. અને હા મિત્રો, આપણા બાળકો માટે વંશવેલો વગર વધે, જેવી ધરો કદી એનો નાશ ના થાય, જેવી ધરો એનો એના માટે પૂજા કરવાની. અને દરો આઠેમ એટલે દરો આઠેમ તો પૂજા કરવી જ પડે. આપણે ચાલી આવ્યું અને અત્યારે ચાલે છે કરવાનું, પછી લાગવાનું. તો મિત્રો, અમારા દાદીએ બધું સમજાયું. અને જો આ છે પૂજા કરવા માટે બધી સામાન તૈયાર કરી દીધો. હું કેવું સાક્ષી? એના અમારો સાક્ષી પણ આજે તૈયાર છે. જો અને સાક્ષીનો મમ્મી પણ આજે નહીં ધોઈને સવારે વહેલો ઉઠી ગયો છે. આજે અમે ધરોની પૂજા કરશું. હું કેવું દાદી? અને જો કરસમાં ચોખ્ખું પાણી લીધું છે. અને લો કિસ્મત પકડજો. અને જો અને બાજરી પલાળી છે, મગ છે, મઠ છે, દીવો પણ દીવા કરવા માટે. અને ગુલાબનું ફૂલ કોણ લાવ્યું? સાક્ષી અમારું ગુલાબનું ફૂલ લઈને આવ્યા છે. જો ગુલાબનું ફૂલ બતાવો સાક્ષી. જો આ છે ગુલાબનું ફૂલ, સાક્ષી લાવે છે. ધરો પૂજન કરવાનું હશે તો બરોબર. તો આજે દરો આઠેમ થઈ અને અમારા દાદીએ બધું કહ્યું. દરો આઠેમ તો પાડવી પડે. અને આજે ભૂલથી પણ દરો કાપવી ના જોઈએ, બરોબર ને દાદી? હા, જઈએ છે અમારે ધરો ખેતરમાં છે ને. હે, તો આજે અમે સાક્ષીનો મમ્મી જો તૈયાર થઈ ગયો છે. હા, જો અને સાક્ષી પણ નહીં ધોઈને તૈયાર થયો. અમારા દાદી સવારે વહેલો આજે ઉઠી ગયો હતો. તો આજે જઈએ પૂજા કરવા. તો કેવી રીતે પૂજા કરીએ તો તમને બતાવીએ. બોલો. અને હા, જો આરતી પણ અત્યારે અમારે જો રમસહીના રમાડે છે, બરોબર. અને આજે તો ઘાસ તો અમારે કાપવાનું, બરોબર. આજે તો સાક્ષી એમના દાદી અમને આરામનો દિવસ. આઠેમ તો ધરો આઠેમ તો પાડવી પડે. હા, એટલે આજે અમારે ઘાસ પણ કાપવાનું છે. બીજું કાપી લાવ્યા છે ભેંસો ગાયો માટે. તો આજે જઈએ છે આપણો પૂજા કરવા. તો મિત્રો, અમે ફાઇનલી તૈયાર પૂજાઓ બધું તૈયાર કરી દીધું છે. અને દરો પૂજન કરવા માટે તો અમારા દાદીએ બધું વસ્તુ તૈયાર કરી દીધી છે. જો અને સાક્ષી પણ કરસમાં ચોખ્ખું પાણી લઈને તૈયાર થઈ ગયો છે. અને એમનો મમ્મી છે, જો થાળી લઈ લીધી છે બધું પૂજા સેવા કરવા માટે દરો આઠે. તો આપણે જઈએ તો કેવી રીતે કરે છે તો તમને બતાવીએ મિત્રો. હું કેવું સાક્ષી? દરોનું પૂજન તો કરવા. તો ચલો. હા મિત્રો, જો ધરોનું પૂજન ચાલુ કર્યું છે. આ મારા પહેલા આ લીલી ગુલાબનું ફૂલ, મઠ, મગ,
ને બાજરી, જો ચોખ્ખું પાણી. અને આવી રીતે સેવા પૂજા થાય ધરોની. આ બધું કરવું પડે. બધું કરવું પડે. અને હા મિત્રો, જો આજે સાક્ષીનો મમ્મી જો પૂજા કરી છે ધરોની. જો દીવો પકટાઈ દીધો, અગરબત્તી, ગુલાબનું ફૂલ. અને જો આવી રીતે ધરોની પૂજા થાય એટલે આજે ધરો આઠમ છે. આવી રીતે પૂજા જો બધું સામાન જો મઠ છે, મગ બધું પલાળેલા, બાજરી પણ છે. જો હું કેવું સાક્ષી, જો આજે અમારા સાક્ષી અને એમના મમ્મી કિસ્મત પૂજા કરી ધરો આઠમ. અને ઉપવાસ પણ કરવું પડે આજે આઠમનો. બરોબર, ધરો આઠમ એટલે ઉપવાસ કરવો પડે. હું કેવું સાક્ષી? હવે અમે પૂજા કરી નાખીશું ને પપ્પા. અને હા મિત્રો, જો ધરોની પૂજા અમે કરી દીધી, દીવો પણ પકડાઈ દીધો. જો કિસ્મત હજુ તો અગરબત્તી હરગાવે છે. અને હા મિત્રો, જો અને આવી રીતે ધરોની પૂજા થાય. આ તો ફેરે પણ અમે કરીએ છીએ. આજે પણ રિયલી વિડીયો બનાવે છે. તો મિત્રો અમારો વિડીયો પણ જોજો. જો આવી રીતે ધરોની. અને હા, આજે તો અપ્પા થાય. બરોબર, અને ઠંડુ ખાવાનું. આઠમ કરી હોય ધરો આઠમ તો ઠંડુ ખાવું પડે. અને હા, મઠ એવું બધું પલાળી કઠોર હોય. બરોબર, એવું તો બધું ખાવાનું. હા, અપ્પા કરે હોય તો અમે આવી રીતે ધરોની પૂજા કરી છે. હા, ઠંડુ ખાવું પડે. સારું એટલે તો મિત્રો અમે ધરોની પૂજા કરી છે. હું કેવું દાદી? દાદી પણ જો અમારા કાકા છે. જો અમારા કાકા પણ જો આવી ગયા છે. અને હા, જો આવી રીતે અમે ધરો પૂજન કરી. બરોબર, અને હા આજે આઠમથી એટલે ધરો પૂજન તો કરો. અને હા દાદી, તો આપણે ફેરે પણ આપણે ધરોનું પૂજન કરીએ છીએ ને? હા, જો અને હા, ધરો પૂજન કરો એટલે આપણે આવી શું માગવું એ તમને મિત્રો કહી દઈએ. દાદી કહી દો કઈ રીતે આમ ધરોનું પૂજન કરીએ તો આપણા કુળ વિશે અને આપણા બાળકો માટે શું પ્રાર્થના કરવી? એ પ્રાર્થના કરવાની આપણું રક્ષણ કરે અને આપણા બાળકો આપણા પરિવારને સુખી રાખે, વંશવેલો આગળ વધારે. આવી રીતે બધી પ્રાર્થના કરી. હા બેટા, કર્યો ચોલ્લો. જો સાક્ષી કે ચોલ્લો કરો. તો આવી રીતે ધરોની પૂજા કરવાની અને આપણા રક્ષા માટે, આપણા બાળકો માટે. બરોબર, વંશવેલો આગળ વધારે, સુખી રાખે. બરોબર, પરિવારના સુખી રાખે. તો આવી રીતે અમે ધરોની પૂજા કરીએ છીએ. તો તમે પણ મિત્રો આવી રીતે ધરો આઠમના દિવસ પૂજા કરજો. બરોબર, અમે તો જો દાદી અને અમે બધાએ પૂજા કરી. ખાવાના વઘારી મઠ એવું કઠોર વઘારીને ખાવાનું. કઠોળ વઘારીને ખાવા પડે. એનું પૂજન કર્યા પછી હા, જો અમે પૂજન કરે હવે કઠોળ જે પલાવીએ બનાવીને ખાશું. હું કેવું દાદી? અને હા મિત્રો, જો અત્યારે સાક્ષી અને એમનો મમ્મી જો જે કઠોર પલાળ્યું હતું, મઠ, મગ અને બાજરી, જો અને એ પૂજા કર્યા પછી જો આવી રીતે પક્ષીઓને દોણા નાખવાના. જો સાક્ષીનો મમ્મી નાખે છે. સાક્ષી પણ ઊભો છે. હું કેવું સાક્ષી? બોલો તા કહો મિત્રો. આવી રીતે જે પૂજા કરી, હા જો આવી રીતે પક્ષીને દોણા નાખી દેવાના. હા, જે પલાળ્યું હતું, જે પૂજા કરી એનું જો આવી જો અમારી કિસ્મત પણ જો પક્ષીઓને દોણા નાખે છે. જો અમારે આરતી આવે છે. જો અને હિનાલે આરતી, જો આરતી પણ ચોલ્લો કોને કર્યો? જો પક્ષીઓને દોણા નાખી દીધા. અને હા મિત્રો, અવશ્ય એક વાત યાદ રાખજો સ્ત્રીઓ માટે ખાસ. આજે ભૂલથી પણ કાપવાના ઘાસ તો કપાય જ નહીં. હા, નાખી દો ચોખા. જો સાક્ષી અમારે જો અને ભૂલથી પણ મિત્રો તમે પણ આવી રીતે જો આજે ધરો આઠમ એટલે હોય છે, ભૂલથી ધરો કપાવી ના જોઈએ અને ધરો આઠમ પારવી જ જોઈએ. બરોબર, આ તો સંસ્કૃતિ આપણે ચાલી આવ્યું અને ચાલે છે. બરોબર, તો મિત્રો આટલે અમે વિડીયો પૂરો કરીએ છીએ. તો આવી રીતે ધરો આઠમ અમે પૂજા કરીએ છીએ. હા, ચલો રાધે રાધે મિત્રો.